અને અબડાસામાં ભેદી બીમારીને લઈ રાજ્યમંત્રીઓ એક્શનમાં આવ્યા છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કચ્છ જવા રવાના થયા। રાજ્ય શિક્ષણ મંત્રી અને કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયા પણ કચ્છ જવા રવાના થયા। લખપત અને અબડાસામાં શંકાસ્પદ તાવની સ્થિતિને લઈને મુલાકાત કરશે। કચ્છ જિલ્લા વહીવટીતંત્ર સાથે આરોગ્યની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરશે। બનાસકાંઠાથી સમાચાર। લેટ લતીફ શિક્ષકો સામે રોષ જોવા મળી રહ્યો છે। કાંકરેજની દેવપુરા પેટા પ્રાથમિક શાળામાં શિક્ષકો સામે રોષ છે। શિક્ષકો મોડા આવતા હોવાના સ્થાનિકોના આરોપ છે। 11:30 સુધી શિક્ષકો શાળાએ ન પહોંચ્યાના આક્ષેપ। ગ્રામજનોએ શિક્ષકોનો ઉધડો લીધો છે। ગ્રામજનોનું કહેવું છે કે આ રોજનું થઈ ગયું છે। હવે તેમના બાળકો અને વિદ્યાર્થીઓનું ભણતર જે છે તે નુકસાનિત થઈ રહ્યું છે, જેના કારણે તેઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોએ શિક્ષકનો પણ ઉધડો લીધો હતો। 11:30 વાગ્યા મેં હાલ પણ હજી સાહેબ નહીં આવ્યા। તાળું વાડું છે પેલી ખુલી જાવી જોઈએ બાળક બધા શાળા કોલેજો મરે મકવાનમાં હા બધા ટાઈમ સર જ આવે તમે ટાઈમ સર નહીં આવતા સાહેબ કોઈ ના આવે તમારા દોસ્ત સાથે બીજા કોઈ ના નહીં સાહેબ નિશાળનો ટાઈમ કેટલો છે સાહેબ નિશાળનો છોકરા 11 વાગે કેટલા વાગે જુઓ તમારા ઘડિયાળ 2 વાગ્યા હોય અમને તો આવ્યા તો વરસાદની ઋતુ ખબર પડે એવું ના હોય સાહેબ પગાર નહીં લેતા તમે પગાર લઈ ગયા બધી હવે આવવાનો જ અગદાવ નહીં આ બધા તમારે આવે અગદાવ લઈ તમે રાજીનામું આવી લો આ કોલેજ રહી ને આ કોલેજ રહી ને હાલ બધા ઉતર્યા અમે હાલ એવું ના તમારા આવા હક ના તમે રાજીનામું આવી ગયો શું કામ સરકારનો પગાર ખો તમારે તો અમે તો શિક્ષા કશું 11 વાગે ના હોય જીગો તો રજા પર હાલત કોણ આવે તો એને મારે તો વહેલા તો બસ આ ટાઈમે આવવાનો થોડો ટાઈમ આવવાનો 12 વાગે આજે 12 પર થોડીક વાર તો છોકરા કોઈ નિશાળમાં ઉભા રહે તો ના ઉભા રહે આ તો ચાવી ખોલી નાખાય ના તો બધા વસ્તુ બધી લઈ જતા ખોલું ના રખાય તો એ બધું વેચી માર્યા હસકા વેચી માર્યા વેચી મારે ઝોપડી વેચી મારે ટેબલ વેચી મારે કાલ આવવાનું। ન્યૂઝીલેન્ડ સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, જે રીતની પરિસ્થિતિ છે, ગ્રામજનોને તો અનેક આક્ષેપ છે, જેમાં અનેક વસ્તુઓ ગેરરીતે પણ ચાલતી હોવાની વાત છે। શિક્ષક તો મોડા આવી જ રહ્યા છે તેની સાથે। ચોક્કસથી સિદ્ધાર્થ, આ કાંકરેજ તાલુકાના શિહોરીની દેવપુરા પ્રાથમિક શાળા છે, જેમાં 1 થી 5 ધોરણ આવેલા છે અને 30 જેટલા બાળકો આ શાળાની અંદર અભ્યાસ કરે છે। મહત્વની વાત તો એ છે કે આ શાળામાં 2 શિક્ષકો છે, તેમાંથી એક શિક્ષક રજા પર હતા, જ્યારે બીજા શિક્ષક 11:30 વાગે આવ્યા હોવાથી ગામ વિદ્યાર્થીઓ ગેટ ઉપર ઉભા હતા અને ગામ લોકો ત્યાં આવીને શિક્ષક જ્યારે આવ્યા ત્યારે શિક્ષકને ઉધડે લીધા હતા અને શિક્ષકનો એક વિડીયો પણ વાયરલ કર્યો હતો અને તેમાં શિક્ષક કહી રહ્યા છે કે વરસાદની ઋતુ છે, લેટ તો થવાય। મહત્વની વાત તો એ છે કે 10:30 વાગે પ્રાથમિક શાળાઓ શરૂ થઈ જતી હોય છે, ત્યારે આ શિક્ષક 1 કલાક લેટ આવતા હોય તેવા આક્ષેપો ગામ લોકો કરી રહ્યા છે અને શિક્ષક સ્વીકારી રહ્યા છે કે વરસાદ છે તો લેટ થવાય તેવા ઉડાવ જવાબ પણ શિક્ષક આપી રહ્યા છે। મહત્વની વાત તો એ છે કે જે ગ્રામીણ વિસ્તારોમાં જે સિદ્ધાર્થ શાળાઓ ચાલતી હોય છે, તે અનેક એવી જ્યાં 1 થી 5 ધોરણની અને ઓછા વિદ્યાર્થીવાળી શાળાઓ હોય છે, ત્યાંના શિક્ષકો લેટ આવતા હોવાના આક્ષેપો થતા હોય છે અને ગામ લોકો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે જિલ્લા શિક્ષણ અધિકારીને, પરંતુ હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી। સિદ્ધાર્થ, સૌથી વધારે મહત્વની વાત કિશોર એ પણ જે વિડીયોમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પુસ્તકો વેચી કાઢ્યા છે, તમે હિંચકા વેચી કાઢ્યા છે, એટલે કે સરકારી જે પ્રોપર્ટી હતી, દસ્તાવેજો હતા, તેને પણ વેચવાની વાતો કરી છે વિડીયોમાં। તો સિદ્ધાર્થ, જે ગામ લોકો છે તે લોકો દ્વારા અનેક આક્ષેપો આ જે શિક્ષક છે, એટલે કે જે આ શિક્ષકનું નામ કાંતિલાલ પટની છે, તેઓ જ આ શાળાના આચાર્ય પણ છે અને અભ્યાસ પણ વિદ્યાર્થીઓને કરાવે છે, એવા અનેક આક્ષેપો તો વાયરલ વિડીયોમાં કરવામાં આવ્યા છે, પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા જો તટસ્થ તપાસ કરવામાં આવે તો સામે આવી શકે છે કે કેટલી સરકારી વસ્તુઓ વેચવામાં આવી છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। તું જે રીતે કિશોરે હાલમાં જણાવ્યું કે એક તો ખુદ આચાર્ય હોવા છતાં મોડા આવી રહ્યા છે, જેઓએ સમયનો પાઠ વિદ્યાર્થીઓને ભણાવવાનો હોય તેઓ ખુદ સમયના એ પાઠ નથી ભણી રહ્યા, તે પણ અહીંયા સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। માફી માંગવાની તો વાત દૂર રહી, દાદાગીરી કરતા જોવા મળી રહ્યા છે કે મોડું તો થશે, 11 વાગે તો શાળા નહીં જ ખુલે। બીજી તરફ વાલીઓ જે આવ્યા હતા, જે વિદ્યાર્થીઓને મૂકવા, બાળકોને મૂકવા આવ્યા હતા, તેમનું કહેવું છે કે તમે તો પુસ્તકો પણ વેચી કાઢી છે અને હિંચકાઓ પણ વેચી કાઢ્યા છે। બાળકોને વહેલા આવ્યા બાદ કોઈ ફિઝિકલ એક્ટિવિટી કે શારીરિક કસરત પણ કરવા માટે વ્યવસ્થા શાળામાં નથી રહેવા દીધી તમે। તો 11:30 સુધી શિક્ષકો શાળાએ ન પહોંચ્યા હોવાના આક્ષેપ છે।
ગ્રામજનોએ શિક્ષકનો ઉધડો લેતા એ પણ વાત કરી હતી કે તમે એટલા લેટ કેમ આવ્યા છો, કેમ મોડું થઈ ગયું તમને. અન્ય એક શિક્ષક જે છે, કુલ 2 શિક્ષક હતા, જેમાંથી એક શિક્ષક રજા પર હોવાની પણ જાણકારી મળી રહી છે. અન્ય એક શિક્ષક જે હતા તેઓ મોડા આવ્યા હતા અને ગ્રામજનોની આ માંગ હતી. ખુદ અમારી સાથે એ શિક્ષક જોડાઈ ગયા છે શાળાના આચાર્ય તરીકે. કાંતિભાઈ, આજે આપ શાળાએ મોડા ગયા હતા, આપનો એક વિડીયો વાયરલ થયો છે. વિડીયો વાયરલ કર્યો, વાયરલ છે ને વાયરલ. હા, હું તો 13મું વર્ષ ચાલે છે મુખ્ય શિક્ષકમાં. અચ્છા, 13 વર્ષથી આચાર્યમાં છું. અત્યારે ઘડી કોઈ એવો બનાવ બન્યો નથી. 2012માં હતો, 12 પછી મારા જોડે આવ્યો હતો. તો તમે આજે વિડીયો છે ક્યારનો છે? મારા જોડે કોઈ હાથે બન્યો નથી. વરસાદ હતો ચાલુ છે. છોકરાઓ છે એમાં લગભગ 2 કિલોમીટરથી 1.5 કિલોમીટરથી 1/2 કિલોમીટર ચાલીને આવતા. તો મારે વરસાદની ઋતુ ચાલુ હતી તો વરસાદ ચાલુ જ હતો જ નતો એમે નહીં. વરસાદ ચાલુ હતો અને વરસાદ ચાલુમાં અમારે કઈ રીતે નીકળે? અમારા જોડે કોઈ સાધન છત્રી બત્રી હતું નહીં. એટલે અમે ત્યાં બાજુમાં જ ઉભા હતા. હું કઈ બહાર નતો, બીજા ગામમાં કે પાટણ કે કોઈ બીજા ગામમાં નતો. હું તો બાજુમાં જ હતો. એમને શું આવવાનો, બધા દારૂડિયા એ નિશાળમાં ઉભા કરવાને દરવાજા આગળ. એમનું કહેવું હતું કે આપ રોજ લેટ આવો છો, રોજ મોડું થાય છે. એ તો જો તો તમારા સાહેબનો ફોન આવ્યો તો બીજા શિક્ષક છે અમારા બાર, હું એકલો નથી, બરાબર? એટલે હું એકલો શિક્ષક, એક શિક્ષક હોય સ્કૂલ છે જ નહીં તો રેગ્યુલર ચાલુ રહેશે અમારે. અને ફોટા પાડવાને જે કીધું ને એના મને બોલાવો પહેલા બીજી માથાકૂટ કર્યા વગર કે ફોટો આપવા જે હોય ને એ લોકોને બોલાવો પહેલા. અમારે બીજી કોઈ વાત માથાકૂટ નહીં કરવી. જે ફોટો જેને ફોન કર્યો ને એ વ્યક્તિને બોલાવે કે મને ખબર પડે કે આ શિક્ષક કઈ શિક્ષકના કઈ રીતે અહીંયા વાયરલ કરવાનો કે કોઈ યુટ્યુબ પર કે ફોટો ખેંચવાનો. એમને તો તમે તો એવું કીધું છે વિડીયોમાં કે હું તો આ રીતે જ આવીશ, 11 વાગે તો નહીં જવાય. વિડીયોમાં આપે તો એવી વાત પણ કરી છે. 5 વાગે અમે કોઈ એમ નહીં કરતા, રખડતા ફાજલો સેવા કરતા પેલા દારૂડિયા શિક્ષકો. તમે વાત કરો છો મારો. પેલા પિક્ચર ઉતારતા એવા નહીં કે પિક્ચર શૂટિંગમાં બહેરીઓનો વ્યાપાર તો કોઈ દલાલ નહીં કે એવું તમને ક્યાં કોઈ કઈ કીધું જ છે? તમે સામેથી વાત કરો છો. અમે તો સામેથી વાત કરી. મારો ફોટો હું લેવા, મારું જાતે લેવા. હું તમે સામેથી એવું કહો છો કે હું આવું કઈ છે ચાલુ હોય. 11 વાગ્યાનો ટાઈમ તમારે તો ગાવાનો. 11 ગમે તો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આ શિક્ષક છે, શિક્ષક કહેવા લાયક છે કે નહીં એ પણ સવાલ છે, કારણ કે જે રીતના જવાબ તેમના છે એ સ્પષ્ટ છે કે કઈ રીતે દાદાગીરી સાથે તેઓ કામ કરી રહ્યા છે. તો આ શિક્ષકને આપણે સાંભળ્યા કે જેઓ ખુદ દાદાગીરી કરતા હતા. વાત કરતા પણ તેઓ કહી રહ્યા છે કે આ રીતે જ થશે. જે લોકોએ પણ મારો વિડીયો વાયરલ કર્યો છે તેઓને પણ તેઓ ચીમકી આપી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા તેઓ એ પણ વાત કરી કે કનુભાઈ પણ અમારી સાથે જોડાઈ ગયા છે. કનુભાઈ, શિક્ષક સાથે અમે વાત કરી, તમે આ વિડીયો વાયરલ કર્યો છે કે કેમ, ક્યારની ઘટના છે તે વિશે પહેલા જાણકારી આપશો. આજ તારીખે 11:30 આજનો જ છે? આજનો જ છે હો સાહેબ. અને એક શિક્ષક તેવું કહે કે હું પહેલી વાર આ રીતે મોડો થયો, રોજ તો હું ટાઈમે જ આવું છું. ના સાહેબ, ઈ છે ને 1 વાગે આવે ને 2 વાગે આવે ને 3 વાગે આવે ને સાહેબ. અમારે 40 છોકરા વિદ્યાર્થીઓ ભણતા હતા, એની જગ્યાએ અત્યારે 15 હાજર છે. કેટલા વર્ષથી આજે સાહેબ ત્યાં શિક્ષક તરીકે? 10 વર્ષથી છે સાહેબ. 10 વર્ષથી આવી જ તકલીફ છે? હા, 10 વર્ષથી સાહેબ આની આ તકલીફ છે અમારે. અને તમે અથવા કોઈ અન્ય ગ્રામજન એવું પણ કહેતા હતા કે પુસ્તક વેચી કાઢે છે, હિંચકા વેચી કાઢ્યા છે, એવી કોઈ વાત થઈ છે? સાહેબ કશું અંદર છે જ નહીં નિશાળને. અચ્છા, અને આ શિક્ષકનું વર્તન આ રીતનું જ છે? આનું આજ છે સાહેબ, તમે વિડીયો જોઈ લેજો સાહેબ. આવું બોલે છે અને મગજમાં શું છે ખબર પડતી નથી. એની મારી કોઈ બદલી કરાવવા વાળા તાકાત નથી. આવું બધું કહે છે. તમે કોઈ ફરિયાદ કરી છે? પડી જાય સાહેબ. તમે કોઈ ફરિયાદ કરી છે? ના, કશું કોઈ ફરિયાદ નહીં કરી હો સાહેબ. અચ્છા, અને દર વખતનું વર્તન સાહેબનું આ રીતનું જ છે શિક્ષકનું? આનું આજ છે સાહેબ. ઠીક છે, આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો શિક્ષક રોજ મોડા આવે છે, જે સ્થાનિક છે તેમનું કહેવું છે તેમનું વર્તન ખૂબ જ ખરાબ રીતનું છે. અત્યારે જે રીતે દાદાગીરી કરતા વિડીયોમાં જોવા મળી રહ્યા છે, જે રીતે ન્યૂઝ 18 ગુજરાતી સાથે ફોન પર વાત કરી અને દાદાગીરી કરતા જોવા મળ્યા, તેવી રીતે જ તેઓ સ્થાનિકો સાથે પણ વાતચીત કરી રહ્યા છે. અને 10 વર્ષથી એકની એક જ શાળામાં શિક્ષક તરીકે, આચાર્ય તરીકે છે, એ કહેવું પણ થોડું શર્મસાર કરતી ઘટના છે કે આવા વ્યક્તિઓ તરીકે, આચાર્ય તરીકે પણ જોવા મળી રહ્યા છે. સુરેન્દ્રનગરથી સમાચાર. તસ્કરો બેફામ બન્યા છે. 2 રહેણાંક મકાનોમાં ચોરીને આપ્યો છે અંજામ. 3 બુકાનીદારી શખ્સોએ કરી છે ચોરી.
તસ્કરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. 2 મકાનમાંથી 5,75,000 મુદ્દામાલની ચોરી કરી, રોકડ અને દાગીના ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા. તો 2 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. એક તરફ સીસીટીવીની ઘટના, બીજી તરફ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે જ્યારે બાદમાં પહોંચ્યા હતા, આ આખો વિડીયો શૂટ કરવામાં આવ્યો છે. 2 મકાનમાંથી 6.5 લાખના મુદ્દામાલની તસ્કરી થઈ છે, રોકડ અને દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા છે ચોર. ભાવનગર શહેરના આંબા ચોક ખોજાવાડ નજીક 3 માળનું મકાન ધરાશાયી થયું છે. શહેરના ભીડભાડવાળા વિસ્તારમાં નવું બાંધકામ થઈ રહ્યું હતું, એ સમયે આ દુર્ઘટના બની. જોકે સદનસીબે આ બનાવમાં 2 મજૂરો પોતાનો જીવ બચાવીને બહાર આવી ગયા અને 1 મહિલાને ઈજા પહોંચી છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી. રિનોવેશનની મંજૂરી મહાનગર પાસેથી મેળવીને બાંધકામ થઈ રહ્યું હતું. ભરૂચના જાડેશ્વર તપોવન વિદ્યા સંકુલમાં વિદ્યાર્થીનું કરંટ લાગતા મોત નીપજ્યું છે. વિદ્યાર્થીના પિતાએ સંકુલના શિક્ષકો, ટ્રસ્ટીઓ પર કર્યા છે આક્ષેપ. શાળામાં ગણપતિના પંડાલ ખાતે વિદ્યાર્થીઓ ગણેશના સાઉન્ડ માટેની તૈયારીઓ કરી રહ્યા હતા. તેવામાં 20 વર્ષીય પ્રિન્સ પાઠકને સાઉન્ડને વિસ્તાર અડી જવાને કારણે કરંટ લાગતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. સાથી વિદ્યાર્થીઓએ કોલેજના પ્રિન્સિપલને જાણ કરતા પ્રિન્સિપલે તેમના પરિવાર તથા પોલીસને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. વિદ્યાર્થીને વધુ તપાસ માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. આ આખા બનાવને પ્રિન્સિપલના અને જે આચાર્ય હતા તેઓએ પણ વાત સાથે વાલીને કરી હતી. તો આ તરફ પ્રિન્સના પિતાએ 2 જવાબદારો સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ કરી છે. અહીંયા સવારે 6:30 અમારો પ્રિન્સ પાઠક નામનો વિદ્યાર્થી હતો, તેને કરંટ લાગ્યો અને અકસ્માત અહીંયા થયો છે. તમારી સામે તમે જ્યાં જોઈ રહ્યા છો ત્યાં, અને અકસ્માત દુઃખદ ઘટના ઘટી છે અને એ દીકરો દિવંગત થઈ ગયો છે. हमारा भांजा बताया कि उसको करंट जोड़ने के लिए भेजे थे लोग. सुबह 6 बजे यहाँ संध्या होती है, सारे बच्चे संध्या में गए थे, पूजा करने गए थे. हमारे बच्चे को ये लोग करंट जोड़ने के लिए भेजे थे और करंट लगा, बोल रहे हैं करंट लगने से मरा है. कैसे मरा है हमको नहीं पता है कैसे मरा है, लेकिन एक भी स्कूल का ट्रस्टी, प्रिंसिपल, अध्यापक कोई भी हमको फोन नहीं किया है. મહત્વના અને મોટા સમાચાર. શહેજાદ ખાન પઠાણ ફરી એકવાર એએમસીના વિપક્ષ નેતા બન્યા છે. અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલે જાહેરાત કરી. તેમણે કહ્યું કે કુલ 18 કોર્પોરેટરોએ ચૂંટણીમાં મતદાન કર્યું હતું, અન્ય 5 કોર્પોરેટરે મતદાન ન કર્યું. તેઓ મતદાન કરવા કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા ન હતા. સ્પષ્ટ બહુમતી સાથે શહેજાદ ખાન પઠાણ ફરી એએમસીના વિપક્ષ નેતા તરીકે યથાવત છે. ગઈકાલે જ મોટી જાહેરાત થઈ હતી અને હવે જાણકારી છે તે પ્રમાણે જાહેરાત સત્તાવાર થઈ ચૂકી છે શહેજાદ ખાન પઠાણના નામની. શહેજાદ ખાન પઠાણ એક જ ઉમેદવાર જે છે સની બાબા એમનું નામ આવ્યું હતું, એમની આજે વરણી કરીને ફરીથી નિયુક્તિ કરવામાં આવે છે. એમના સમર્થનમાં 18 મત મળે છે. પ્રક્રિયા તમે જુઓ ખૂબ સૌહાર્દપૂર્વક બધાએ સારી રીતે થઈ ગઈ છે અને હવે આવનાર જે પ્રજાકીય પ્રશ્નો છે, લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસ કટિબદ્ધ છે. કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાના આરોપ. અમિત ચાવડાએ સરકાર પર કર્યા આરોપ. ગુજરાતમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ચૂક્યો છે. ભાજપની સરકારમાં કૌભાંડીઓ સરેઆમ ફરી રહ્યા છે. વર્ષ 2021માં ઉત્તર ગુજરાતમાં હેમચંદ્ર યુનિવર્સિટીમાં કૌભાંડ થયું. દોષિતો સામે કોઈ જ પગલાં નથી ભરાયા. આ કૌભાંડીઓની પાછળ એમના છુપા આશીર્વાદ છે. એમને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને જે શિક્ષણનું હિત જોખમાતું હોય, જે વિદ્યાર્થીઓ મહેનત કરે છે એમના ભવિષ્ય સાથે ચેડા થતા હોય, જે કૌભાંડમાં કૌભાંડીઓ સામેનો ગુનો સાબિત થઈ ચૂક્યો હોય, તેમ છતાં એમની સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. એનો સ્પષ્ટ મતલબ છે કે સરકારના આશીર્વાદથી કૌભાંડીઓ આજે છડે ચોક ગેરરીતિઓ કરી રહ્યા છે, ખોટું કરી રહ્યા છે, ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. હાલ ગુજરાત સહિત દેશભરમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે, ત્યારે સંસ્કારી નગરી વડોદરામાં ગણેશ ઉત્સવ દરમિયાન કોમી એકલતાની મિસાલ જોવા મળી છે. શહેરના તાંદજા વિસ્તારમાં વર્ષોથી ગણેશજીની વાજતે ગાજતે સ્થાપના કરવામાં આવે છે. તમામ ધર્મના લોકો હર્ષોલ્લાસ સાથે તમામ તહેવારો મનાવે છે. ગણેશ ઉત્સવ માટે મુસ્લિમ પરિવારના સભ્યો ફાળો ઉઘરાવી આયોજકોને આર્થિક સહાય પૂરી પાડે છે અને આ બધા સાથે મળીને ગણેશ પંડાલ તૈયાર કરે છે. કે તાંદલજા ગામમાં મુસ્લિમ કોમની વધારે વસ્તી છે, તો પણ અમને મુસ્લિમ ભાઈઓનો જ સાથ મળે છે. જ્યારે પણ હિન્દુ ધર્મનો કોઈ તહેવાર હોય, અત્યારે ગણેશ ઉત્સવ ચાલે છે,
તો ગણેશ ઉત્સવમાં તમે જોઈ શકો તો અમારો ભાઈચારો, એકતા અને અમારી જે કોમી એકતા છે હિન્દુ મુસ્લિમ ભાઈની, એ અહીંયા તમને જોવા મળશે. આ જગ્યા ઉપર જ્યારે ગણપતિનો તહેવાર હોય ત્યારે ગણપતિ બેસાડવામાં આવે છે અને ત્યારબાદ મોહરમનો તહેવાર હોય તો આ જ જગ્યાએ મોહરમ પણ થાય છે. એટલે આ એક જગ્યા એવી છે કે એક અમારા આખા વિસ્તાર માટે અમે બધા એમ કહી શકીએ ભાઈ શાંતિ, એકતા, ભાઈચારાનું આ પ્રતીક છે. અહીંયા કોઈ પણ ધર્મ હોય કે કોઈ પણ તહેવાર હોય, દરેક ધર્મના લોકો ભેગા મળીને એકબીજા સાથે સાથ સહકારથી બનાવે છે. અને આગામી ગણપતિ હોય કે પછી મોહરમનો તહેવાર હોય કે ઈદે મિલાદનો હોય, કોઈ પણ તહેવાર અહીંયા હિન્દુ મુસ્લિમ ભેગા મળીને કરીએ છીએ. અમે દરેક ગણેશ પંડાલોની મુલાકાત લઈ અને આયોજકો સાથે ચર્ચા કરી અને સ્વયંસેવકો હાજર રહે અને રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ પણ પંડાલો ઉપર ફરતી રહે અને લોકોને સુખ શાંતિનો અનુભવ થાય, સેફ્ટી ફિલિંગ્સ થાય, એવા તમામ પ્રયત્નો પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે અને સમગ્ર ગુજરાત સહિત આખા દેશના નાગરિકો ધામધૂમથી આ તહેવાર જે છે તે ઉજવી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરને સંસ્કારી નગરીની સાથે સાથે ઉત્સવપ્રિય નગરી પણ કહેવામાં આવે છે. ત્યારે વડોદરાવાસીઓ જે છે તે શાંતિપૂર્ણ માહોલમાં તમામ તહેવારોની ઉજવણી કરી શકે તેવા પ્રકારનું એક વાતાવરણ જે છે તે વડોદરા શહેર પોલીસ દ્વારા ઊભું કરવામાં આવ્યું છે. વડોદરા શહેરની સફર બાદ અત્યારે અમે નવાયાર્ડ વિસ્તારમાં આવી ગયા છે અને નવાયાર્ડ વિસ્તારના દ્રશ્યો જે છે તે તમે જોઈ રહ્યા છો કે પોલીસ જે છે તે સતત પેટ્રોલિંગ કરી રહી છે. પોલીસ અધિકારી જે છે તે લોકો વચ્ચે સતત જઈ રહ્યા છે, ગણેશ પંડાલોની મુલાકાત લઈ રહ્યા છે અને શાંતિપ્રિય માહોલમાં શાંત વાતાવરણ વચ્ચે લોકો જે છે તે તહેવાર ઉજવે અને પોલીસ જે છે તે સતત તેમની સાથે છે. પોલીસ જે છે તે નાગરિકોની સુરક્ષામાં દિવસ હોય કે રાત તૈનાત છે તેવો એક સંદેશો જે છે તે પોલીસના જવાનો અને અધિકારીઓ આપી રહ્યા છે. એટલે ટૂંકમાં વડોદરા શહેરની મેં કીધું પ્રમાણે કે સંસ્કારી નગરી તો છે જ, પરંતુ સાથે સાથે ઉત્સવપ્રિય પણ નગરી છે. એટલે વડોદરા શહેરમાં જે ગણેશ ચતુર્થીનો તહેવાર છે, ગણેશ ઉત્સવ છે, તે અત્યારે પોલીસ છાવણીમાં અને પોલીસની સુરક્ષા વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવામાં આવી રહ્યો છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. કહેવાય છે કે શ્રદ્ધા મનુષ્યને કદાચ તારે છે, પરંતુ અંધશ્રદ્ધા મનુષ્યને જરૂર ડૂબાડે છે. 21મી સદીમાં અંધશ્રદ્ધા એ આપણી કમનસીબી કહેવાય, પરંતુ ગુજરાતમાંથી ચાશવારે અંધશ્રદ્ધાની ઘટનાઓ જોવા મળે છે. ત્યારે ફરી એકવાર ધર્મના નામે ધતિંગનો થયો છે પર્દાફાશ. અને માલતીબેને જેના ઘર પછવાડે જે ધૂણીને છે 1.5 ફૂટના અંતરે જે શિવલિંગની મૂર્તિ કાઢી છે, એ ખરેખર આમ જોઈએ તો ધતિંગ કહેવાય. અને આ લોકોને અંધશ્રદ્ધામાં ભરમાવાની એક એની ખોટી ધતિંગ લીલા છે. ખરેખર તો આવું કાયદાકીય દ્રષ્ટિએ આવું ન કરવું જોઈએ. વિડીયોમાં જોઈ શકાય છે કે એક મહિલા ધૂણતી આસપાસના લોકોને જમીન ખોદવાનું કહી રહી છે. જમીન ખોદતા માત્ર 1.5 ફૂટ નીચે શિવલિંગ મળી આવ્યું, જે બાદ મહિલા સ્થાનિકોને અહીં મોટું મંદિર બનાવવા કહી રહી છે. મહિલા માલતીબેન અરજણભાઈ ભુવાએ પોતાની 7 વર્ષથી સપનું આવતો હોવાનો દાવો કર્યો અને તે મુજબ ઘરની પાછળના ભાગે સરકારી જમીનની અંદર શિવલિંગ હોવાનો દાવો કરતા છેલ્લા કેટલાય મહિનાથી તેમણે ધૂણવાનું ચાલુ કર્યું. 5 દિવસ પહેલા તેમના ઘરની પાછળના ભાગે મહિલાએ બતાવેલા સ્થળ પર ખોદકામ કરતા માત્ર 1.5 ફૂટ નીચે શિવલિંગ મળી આવ્યું. આ પછી ત્યાં મંદિર બનાવવાની પણ તેમણે વાત કરી હતી અને સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો. જે સમગ્ર ઘટના મુદ્દે વિજ્ઞાન જાથાને ફરિયાદ મળતા તેઓએ અમરેલી તાલુકા પોલીસ સાથે તેમજ અગ્રણીઓને સાથે રાખી ષડયંત્ર રચનારી આ ઢોંગી મહિલાને કાયદાનું ભાન કરાવ્યું. માલતીબેન અરજણભાઈ ભુવા કે જેઓને 7 વર્ષ પહેલા સ્વપ્નમાં આવ્યું કે ભાઈ મહાદેવ મારા વિસ્તારમાં છે, એવું સ્વપ્ન આવ્યું. આ બધું વિજ્ઞાન જાથા નિંદક સમજે છે. અને બીજું 6 મહિના પહેલા પોતે ધૂણવાનું ચાલુ કર્યું અને આ ઘટના વખતે પોતાના ઘરની પાછળના ભાગમાં સરકારી જમીનની અંદર આ કૌતુક અને તરકટ બહાર પાડ્યું અને પોતે આદેશ આપ્યો કે આનું મોટું મંદિર કરજો અને આની તમે આમન્યા જાળજો અને બેડો પાર, આવા બધા ઉચ્ચારણો કરી અને ખાસ કરીને બંધારણનું અપમાન, લોકોનામાં ભ્રમ નાખવાનો, ચમત્કારને પ્રોત્સાહન આપવાની આવી વાહિયાત વાત કરી છે. અને આ વાહિયાત વાતની પોતે આજે રૂબરૂ આવતા એને કબૂલાત પણ આપી દીધી છે, માફી પણ માંગી છે, ભ્રમ ફેલાવા માટે ધૂણવાનું કાયમી બંધની પણ જાહેરાત કરી છે.